જય માતાજી। અત્યારે આપણે આવી ગયા છે વાડીએ ફરવા અને વાડીની મોજ લેવા। જો હાલો હું તમને અમારા કપાહિયા દેખાડી, અમારે શું વાવેતર છે કે બધું બતાવી તમને હું અત્યારે। હાલો કેટલા પાંદડે કપાસ છો, હાલો હું બધું તમને બતાવું, જોઈ લો। તો આ મારો કપાસ છે, નેદવાનો બાકી છે। એટલે માંડવી આગલા વાવેતરમાં માંડવી હતી, એટલે માંડવી બહુ ઉગી ગઈ છે। જો હાલો આપણે તમને કપા બતાવીએ કેટલો કેટલો છે। 6 પાંદડા થઈ ગયા, હાથમાં ખુલે છે અત્યારે। આ બધી કારણ વિનાની માંડવી છે, તો આ બધી જો અને ખેંચવાની જ રહે, પહેલાં થઈ જતી હોય તો એના કરતે જો છે ને આ બધા સા એમાં કપાસ છે, બીજી માંડવી છે નેદવાની છે। અમારા બાજુનો કપાસ છે એ નેદાઈ ગયો, જોઈ લો। આ બધો કપાસ નેદાઈ ગયો છે ને, એકલો કપાસ દેખાય ને, જુઓ ઓલું છે ને આવડું આપણું મકાન છે। જો આ આપણું મકાન છે, પતરાવાળું, કાંઈ કટેજની ઝૂંપડી, જો એ આપણું મકાન છે। આ અમારે મોટભાઈનું મકાન છે। અત્યારે સુરજ દાદા જો 7 વાગ્યા છે ને, બાકી કાંઈ ઘટે જોઈ લો। આ અમારી વાડી, બોલું આપણું મકાન, જોઈ લો। અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ આપણી વાડી તરફ એમ। આ અમારા દાદાની વાડી છે। હાલો હવે આપણી વાડી બતાવું તમને। આ આપણી વાડીઓ પાઈ દીધું છે અત્યારે, તો આમાં આપણે સોળી કરી છે। આ અમારે પાડોશીનું મકાન છે, તો બોઘાદાનું આપણી વાડી છે, એમાં સોળી, કપા, મકાઈ બધું વાવ્યું છે, કાંઈ ઘટે